કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય શ્રી પીરઝાદાની ઉપસ્થિતિમાં ભુજ ખાતે સ્થાનિક પ્રશ્નો અંગે કલેક્ટર શ્રી સમક્ષ રજૂઆત કરેલ હતી। ખાસ કરીને ભુજ નગરપાલિકાને મહાનગરપાલિકા મળવી જોઈએ તેવી રજૂઆત કરેલ હતી। આ ઉપરાંત બંને વિસ્તારને રેવન્યુનો દરજ્જો મળે તે વર્ષો જૂની માંગણીને સંતોષવામાં આવે, નર્મદાની સબ કેનાલનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે વગેરે રજૂઆતો કરેલ હતી। આ અંગે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય શ્રી પીરઝાદા તથા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। એક તો ગુજરાતની જે સ્થિતિ છે એની અને સ્થાનિક જે અત્યાર સુધી વચનો આપવામાં આવ્યા હતા કચ્છની જનતાને કે ભુજ નગરપાલિકાને કોર્પોરેશનનો દરજ્જો દેવામાં આવશે, એ કોર્પોરેશનનો દરજ્જો દેવામાં આવ્યો નથી। તો એના માટે વાત હતી। બીજા સ્થાનિક પ્રશ્નો હતા જે પ્રમુખ સાહેબ આપના કહે છે। ગુજરાત પ્રદેશના સન્માનિત પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબના આદેશ અનુસાર ગુજરાત પ્રદેશના સિનિયર આગેવાનો દરેક તાલુકા મથકે જઈ અને ત્યાંના સ્થાનિક બાબતોની રજૂઆત કરશે। એ પૈકી મારા ખૂબ સિનિયર આગેવાન વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય પીરઝાદા સાહેબ આજે કચ્છ મધ્યે ભુજ મથકે આવ્યા અને ભુજના પ્રશ્નોને લઈ અને વિગતવાર રજૂઆત કરી। આજે થોડા દિવસ પહેલાં જે મહાનગરપાલિકાઓની જાહેરાત થઈ એમાં ભુજ નગરપાલિકાનો સમાવેશ ન થયો, એ ક્યાંય ને ક્યાંય ભુજના લોકો સાથે અન્યાય થયો છે। અહીંયા કને પર્યટન સ્થળે કંઈ અહીંયા કને હવાઈ મથક આવેલો છે, મિલિટરી સ્ટેશન આવેલું છે, ઘણા બધા એવા આવેલું છે કે જે અહીંયા કને સ્થાનિક પણ જે પરિસ્થિતિ છે એ ગટર વ્યવસ્થા હોય, રોડ રસ્તાની વ્યવસ્થા હોય, ટ્રાફિકની વ્યવસ્થા હોય, જો મહાનગરપાલિકા મળે તો આ બધી વ્યવસ્થામાં ક્યાંય ને ક્યાંય સુધારો થઈ શકે એવી પરિસ્થિતિ હોત। પણ ક્યાંક ને ક્યાંક આ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ક્યાંક ને ક્યાંક નબળી નેતાગીરીના લીધે આ મહાનગરપાલિકા નથી મળી। ત્યારે કચ્છ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરી છે કે અહીંયા કને મહાનગરપાલિકા મળવી જોઈએ। સાથે સાથે જે બની વિસ્તારને જે રેવન્યુનો દરજ્જો મળવો જોઈએ એ વર્ષોથી એમની માંગણી છે ને એ પેન્ડિંગ છે, એ તાત્કાલિક ધોરણે થવું જોઈએ। દર વર્ષે નર્મદાના નામે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે, પણ જ્યારે પરિસ્થિતિ જોઈ તો હજી કચ્છ સબ કેનાલ જ્યાં પહોંચવી જોઈએ એ કચ્છમાં હજી નથી પહોંચી અને જ્યાં પાણી પહોંચવું જોઈતું હતું એ હજી લોકોને એની લાભ મળતો નથી। એટલે તાત્કાલિક ધોરણે એ સબ કેનાલનું કામ શરૂ થાય એના માટેની આજે અમે રજૂઆત કરી છે। BADPના જે કામો ઘણા સમયથી બંધ થઈ ગયા છે એ ત્વરિત શરૂ થાય એના માટેની અમે આજ રજૂઆત કરી છે। અને સાથે સાથે ભુજથી ખાવડા જતા માર્ગ ઉપર જે ટોલ નાકું બનાવવામાં આવે છે એ ટોલ નાકામે સ્થાનિક લોકોને એમાં મુક્તિ મળવી જોઈએ એવા રજૂઆત સાથે આજ કચ્છ જિલ્લા કોંગ્રેસે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક આ વસ્તુનું નિરાકરણ મળે એના માટેની રજૂઆત કરી છે।